સતીએ આગ્રહ કર્યો. ભગવાન શિવે રુદ્રગણોની સંગમાં મોકલ્યા અને સાથે મોકલ્યા છે. અતિ આનંદમાં એકદમ ખુશ થઈ અને સતી નીકળ્યા છે પોતાના પિતાના ઘરે. અને જ્યાં જાય છે પોતાના પિતાના દ્વારે, પણ ત્યાં કોઈ સન્માન નથી કરતું, કોઈ આદર, કોઈ સત્કાર, કોઈ ભાવ નથી આપતું. પિતા મળ્યા તો પિતા મુખ ફેરવી ગયા. એમની બહેનો મળી તો બહેનોએ વ્યંગ કર્યો કે આજકાલ તો લોકો વિના આમંત્રણે પહોંચી જાય છે, એવા મેણા ટોણા મારે છે, કોઈ સ્વીકારતું નથી, બધા અપમાન કરે છે. સતીનું પણ એક પાત્ર એવું હતું કે જેને સ્વીકાર કર્યો. આ જગતમાં બધા પાત્રો કદાચ ઠુકરાવી દે, પણ એક મા પાત્ર એવું છે, માતૃ શક્તિ. એ માનું વાત્સલ્ય, માનું પ્રેમ એ ક્યારેય પોતાના સંતાનોને તરછોડતી નથી. માએ એ સતીની પોતાના હૃદય લગાડી છે. બેટા, દુઃખ લગાડીશ નહીં. તારા પિતાને પ્રજાપતિ પદની જ્યાં પ્રતિષ્ઠા મળી છે ત્યારથી અહંકાર આવ્યું છે, એની વાતનું દુઃખ લગાડીશ નહીં એમ કહી અને આશ્વાસન આપ્યું છે. પોતાની દીકરીને હૃદય લગાડી છે.